નમસ્કાર મિત્રો, આજે આપણે એક સામાન્ય લાગતી પરંતુ દિવસે દિવસે ગંભીર થતી બાબત ઉપર થોડીક ચર્ચા કરીશું. જનરલી આપણે એવું લોકોને કહેતા સાંભળીએ છીએ કે મને રાત્રે ઊંઘ નથી આવતી અને જો હું ઊંઘની ગોળી ન લઉં તો આખી રાત મારે જાગવું પડે છે. મિત્રો, જ્યારે આવી આપણને તકલીફ પડતી હોય ત્યારે આપણે સામાન્ય રીતે વિચારવું જોઈએ કે આપણે દિવસ દરમિયાન એવી શું પ્રવૃત્તિ કરીએ છીએ, દિવસ દરમિયાન આપણને કઈ કઈ બાબતો આપણા મગજ ઉપર લઈએ છીએ અને જેના કારણે આપણે રાત્રે સારી ઊંઘ લઈ શકતા નથી. તો આવો હું તમારી સાથે થોડોક લોકોનો અનુભવ શેર કરું. ગઈકાલે મારા એક મિત્રએ એમના મિત્ર વિશે વાત કરી કે એમનું આર્થિક એમ્પાયર ખૂબ મોટું છે, પરંતુ રાત્રે તેમને ઊંઘની ગોળી લેવી પડે છે. તેમને તો ત્યાં સુધી કહ્યું કે તેમની સાથે જોડાયેલા તેમના પત્ની પણ રાત્રે 3 ગોળી ઊંઘની લે તો જ એમને ઊંઘ આવે છે. તો મિત્રો, જ્યારે પણ તમારા જીવનમાં આવા ફેઝમાંથી પસાર થતા હોય તો તમારે એવી બાબતો ઉપર ધ્યાન રાખવાનું છે કે દાખલા તરીકે તમે તમારી જવાબદારી તમારી ક્ષમતા કરતાં વધારી દીધી છે. તમે જે કામ કરો છો તેનું રાત્રે મૂલ્યાંકન કરતાં તમને એનો અફસોસ થાય છે. તમે દિવસ દરમિયાન કોઈના હકનું ક્યાંક પોતાના હાથ વગું કરી દીધું હોય તેવું તમને લાગે છે, તો ત્યાં સ્ટોપ થઈ જાઓ અને આ બાબતો ઉપર તમે થોડું કામ કરી એમાં સુધારો લાવી દો. તમે રાત્રે સૂતા પહેલાં જો આ જે ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ્સ છે તે તમે જુઓ છો તો તેના ઉપર પણ કાપ લાવી દો. જો બની શકે તો તમે સારા પુસ્તકોનું વાંચન કરો, બની શકે તો તમે સુંદર મજાનું સંગીત સાંભળો. આ પ્રવૃત્તિથી તમને પોતાના જીવનમાં થોડોક ફરક લાગશે અને તમે એક સારી ઊંઘ લઈ શકશો. તમે જ્યારે પણ કોઈપણ પ્રકારની પ્રવૃત્તિમાં જોડાઓ ત્યારે તમારો આત્મા તમને એક સંદેશ આપે છે કે આ વસ્તુ કરવા જેવી છે કે નથી કરવા જેવી, કારણ કે દરેકનો આત્મા પવિત્ર છે. તો તમે તમારા આત્મા સાથે હંમેશા અનુસંધાન રાખો. અંદરથી જે અવાજ આવે તેને અનુસરશો તો ક્યારે પણ તમારાથી કોઈ ભૂલ થશે નહીં. નમસ્કાર.